નમસ્કાર મિત્રો, આપનું આપના પ્રિય ચેનલમાં સ્વાગત છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ મા દુર્ગા અને મહિષાસુરની પૌરાણિક કથા, જે સત્યના વિજય અને શક્તિના મહિમા દર્શાવે છે। એક વખત મહિષાસુર નામનો અસુર ખૂબ જ શક્તિશાળી બન્યો। તેણે કઠોર તપ કરી ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા। બ્રહ્માએ કહ્યું, વર માગ। ત્યારે મહિષાસુરે માગ્યું કે કોઈ પણ દેવતા કે દૈત્ય મને ના મારી શકે, માત્ર સ્ત્રીના હાથેથી જ મારો અંત થઈ શકે। બ્રહ્માએ તેને આ વરદાન આપ્યું। મહિષાસુરને લાગ્યું, સ્ત્રી તો નબળી હોય છે, કોઈ સ્ત્રી મને ક્યારેય હરાવી શકશે નહીં। તેણે ત્રણેય લોકમાં આતંક મચાવ્યો, દેવતાઓને પરાજિત કર્યા અને સ્વર્ગ પર કબજો કર્યો। દેવતાઓ ભયભીત થઈ ભગવાન વિષ્ણુ, શિવ, બ્રહ્મા પાસે ગયા। ત્રણેય દેવતાએ તેમની શક્તિનું તેજ એકત્ર કર્યું અને એ તેજમાંથી જન્મ લીધો મા દુર્ગાએ। મા દુર્ગા સિંહ પર આરૂઢ, 10 ભુજાઓવાળી અને દરેક હાથે દિવ્ય હથિયારોથી સજ્જ, તેઓ દેવી શક્તિનું પરિપૂર્ણ સ્વરૂપ બનીને પ્રગટ થઈ। મહિષાસુરે મા દુર્ગાને યુદ્ધ માટે પડકાર કર્યો। 9 દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું। દેવીના એક પછી એક પ્રહારથી અસુરો નાશ પામ્યા। 10મા દિવસે જ્યારે મહિષાસુર ભેંસનું રૂપ ધારણ કરીને આવ્યો, ત્યારે મા દુર્ગાએ પોતાનું ત્રિશૂલ વડે તેના ભેંસનું મસ્તક છિન્ન કરી નાખ્યું। આ રીતે દુષ્ટતા નાશ પામી અને સત્ય ધર્મની જીત થઈ। મિત્રો, મા દુર્ગા અને મહિષાસુરની આ કથા આપણને શીખવે છે કે સ્ત્રી શક્તિ અપરંપાર છે। અહંકાર અને દુષ્ટતા કેટલાય મોટા હોય, અંતે ન્યાય અને સત્યની જ જીત થાય છે। આપ સૌને દશેરાની ખૂબ ખૂબ શુભકામનાઓ। જો આ કથા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતા દી।